નમસ્તે મિત્રો, આજે બહુ લાંબી વાત નથી કરવી. આજે એક ખૂબ ટૂંકી વાત કરવી છે, પણ ખરેખર એ ખૂબ જ વજનવાળી વાત, મહત્વની વાત છે. આ વાત છે ઢીંચણની વાત. હવે અમે હજારો દર્દીઓમાં, એસ્પેશિયલી લેડીઝોમાં, સ્ત્રીઓમાં જોયું છે. એટલે આવા દર્દીઓ 10માંથી 8 અમે સ્ત્રીઓ જોઈ છે. એ અમારી ઓફિસમાં આવીને એક સિમ્પલ ફરિયાદ કરે કે સાહેબ, હું તો ઘરકામ કરતી હતી, પલાઠી વાળીને નીચે બેઠી હતી, અથવા ઉભડક પગે નીચે બેસીને મારું કામ કરતી હતી. અડધી કલાક સાહેબ મેં ઉભડક પગે બેઠા બેઠા કામ કર્યું હશે. જેવી હું ત્યાંથી ઊભી થવા ગઈ, ઉભડક પગે બેસવામાંથી હું ઊભી થવા ગઈ, સાહેબ એવો મારા ઢીંચણમાં મારા કાનને સંભળાય એવો કડાકો બોલ્યો. અને સાહેબ એ કડાકો બોલ્યો પછી મારા ઢીંચણમાં એટલો તીવ્ર દુખાવો છે, એટલો અસહ્ય દુખાવો છે. મને કંઈક મટાડો, મારી તકલીફમાંથી મને બહાર કાઢો. તો હું આપને એટલું જ કહીશ કે આ ઢીંચણના ગાદીનું રૂટ ટીયર હોઈ શકે છે. આ કોઈ સામાન્ય ફરિયાદ નથી. હું આપને વિજ્ઞાનમાં સમજાવું તો આ સાથળનું હાડકું અને આ પગનું હાડકું બે ઢીંચણ બનાવે છે. જ્યારે આપણે પલાઠીવાળી અથવા ઉભડક પગે બેસીએ તો ત્યારે આ ફીમરનો કોન્ડાઇલ ટીબિયાના પ્લેટુના પોસ્ટિરિયર પાર્ટમાં, પાછળના ભાગમાં ખૂબ હેવી પ્રેશર કરે. જ્યારે મિડલ ઉંમર હોય 40, 45, 50માં ઢીંચણની ગાદી બરડ થઈ જાય તો હાઈ પ્રેશર ઝોનમાં એક્ટિવિટી થતી હોય તો એ રૂટ ટીયર થઈ શકે. આજનો મેસેજ ખાલી એટલો જ છે કે આ કોઈ સામાન્ય તકલીફ નથી. આપના સ્પેશિયાલિસ્ટ, ની સ્પેશિયાલિસ્ટ ઓર્થોપેડિક સર્જનને આપ પરામર્શ કરો. કટાકો બોલવો અને ત્યારબાદ ઢીંચણમાં તીવ્ર દુખાવો એ સામાન્ય તકલીફ નથી. આપ આપના ઓર્થોપેડિક સર્જન, ની સ્પેશિયાલિસ્ટને તુરંત સંપર્ક કરો અને એની સારવાર વિશે, એના સોલ્યુશન વિશે એમની જોડે એક ટ્રાન્સપરન્ટ ચર્ચા કરો. થેન્ક યુ.